આ જે પાટણના ખેડૂતોની વેદના, હાલ ખેડૂતો પોતાના ખેતરમાં હોવા જોઈએ તેના બદલે તેઓ લાઇનમાં ઊભા છે, અને એ પણ એક દિવસ નહીં, છેલ્લા કેટલાય દિવસથી રોજના આ દ્રશ્યો છે. હાલ રવિ સિઝનની શરૂઆત છે. આ સમયે ખેતીકામ માટે ખેડૂતોને યુરિયા ખાતરની જરૂર છે, પણ જરૂર સમયે જ ખાતરમાં ખેંચ વર્તાય છે. જે સમસ્યા શનિવારે હતી તે જ સમસ્યા અઠવાડિયાની શરૂઆતના દિવસે એટલે કે સોમવારે જોવા મળી. ફક્ત પુરુષો જ નહીં, મહિલાઓ પણ આ કતારમાં ઊભી છે. ઘરના કામ છોડી, બાળકોની જવાબદારી છોડી આ રીતે પગ દુખાડી રહી છે. એક તરફ દિવાળીનો તહેવાર માથે છે, ઘરની સફાઈથી લઈને ખરીદીને કંઈ કેટલાય કામ હજુ બાકી રહી ગયા છે. તેવામાં ખેડૂતોને ના છૂટકે ખાતર માટે કતારમાં ઊભા રહેવું પડે છે. લાઇનમાં ઊભા રહીને પણ જો ખાતર મળતું હોય તો આ ખેડૂતોને કોઈ વાંધો નથી, પણ અહીં તો નંબર નજીક હોય ત્યારે જ ખાતર ખૂટી જાય છે. ખાતરની જેટલી જરૂરિયાત છે એટલી બોરી મળતી જ નથી. તાતના મતે તેમને વીઘા દીઠ 5 થી 10 થેલીની જરૂરિયાત છે, પણ તેની સામે મળે છે માત્ર 1 કે 2 થેલી. ત્યારે ખેડૂતોએ થાકીને કહ્યું કે હવે તો ખેતી બંધ કરીએ અને આ ડખા બંધ થાય. બીજી તરફ ડેપો સ્ટોક નહીં કહી છટકતા નજરે પડ્યા. ત્યારે સવાલ એ છે કે પાટણ માર્કેટયાર્ડમાં આવેલ સરકારી ખરીદ વેચાણ સંઘમાં યુરિયા માટે લાગેલી લાઈનો ક્યાં સુધી આમને આમ રહેશે? અમે 5 વાગ્યાના એને ઉભે છે અને એમને ખાતર મળતું નથી. અમે કેટલો સમય બગાડીએ. અમારે અત્યારે ઘેર કેટલું કામ હોય, અમારી જમીનમાં શું નાખવું ખાતર વગર? છેલ્લી થેલીની જરૂરિયાત બેન કેટલી થેલી આલે? અમારે 25 થી 30 થેલીની જરૂર. અત્યારે અમને 5 થેલી આપે તો 5 થેલી અમારે ક્યાં નાખવાની? 5 આપે અને દરરોજ આવીને લાઈનમાં ઉભું રહે. આપણે તમને 2 આપે, 1 આપે તો અમે ક્યાં સુધી ત્યાં અહીંયા ઉભું રહેવું પડે? અમારા ખેડૂતોને એટલો બધો વખો હોય લાઈનમાં, ખાતર પૂરતું મળતું નહીં, અને પાક એરંડાનો અને બીજું તમાકુ રાયડાનો બધો ખેતરનું નખવાના ખાતર મળતું નહીં. અમારે શું કરવું એ વિચાર 80 વર્ષે અમારે લાઈનમાં ઊભું રહેવું પડે. આવું ઇન્દિરા વખત થયું હતું. અત્યારે આ જમાનો એવો આવ્યો, આ ઊભું રહેવા વખત આવ્યો. લાઈનમાં ધમાલ થાય તો આ હેડી એકતા નહીં, ઊભા રહે એકતા નહીં. કરવાનું શું અમારે? સાહેબ 10 થેલી મળે તો સારું. અમારે કોઈ કોની ગાડીઓ આવતી નહીં. કોઈ ગાડી આવવાના 1 થેલી મળે. સવારના 5 વાગ્યાના બેઠા 1 થેલી મળે. અમારે શું કરવાનું? સવારના દાડા ઉજાના લેનમાં બેઠા બરોબર છે, અને આ લોકો લેન કાપવા થાય 1 થેલી ખાલી આલીને મને પેલું કરી દીધું. સાહેબ એડા છે, તમાકુ છે, રાયડો છે. સાહેબ તમારી ઉંમર કેટલી કાકા? 80 વર્ષની સાહેબ ઉંમર છે મારી. હા, અમે ઊભા નથી રહી એકતા લેન્ડમાં. સાહેબ શું કરીએ? મળતું નહીં અને ધક્કા મારી કરે છે મને આવીને. સાહેબ ખાતર આવતા નહીં. હવે ખેડૂતોનું તો આવીને પાછા જાય પાટણ આવીને ભાડો એવો જ નથી ભરીએ સાહેબ. કાયમ ઉઠી હેરાન થઈ ગયા અમે તો. અને એક તો ખેતી જ કરવી નહીં હવે હમણાંથી. હવે કેટલી પિરાની મળશે અમને ખબર નથી. અમારી જરૂર પ્રમાણે થેલીઓ મળતી નથી, એટલે જરૂરિયાત મળે એ પ્રમાણે સહાય કરો. સરકારશ્રીને આટલી અમારી નમ્ર વિનંતી છે.